એલા ખેતરમાં તો હવે વરસાદ આવ્યો અને ખાતર વાટે આ બજારનો કપા હલવાણો. જો મિત્રો, હવે ખાતરની જરૂર છે આ કપાસને અને વરસાદ આવી ગયો આજ રાતે. અને હારા ગધણા ક્યાં છે? હવે કાંક વરાપ રહે તો આમાં ખાતરે નાખવી. આમ જુઓ તમે, આમ પગ જુઓ, ગારો ગારો. અને આજ રાતે બહુ આવ્યો વરસાદ ને ભલામણા તે ગધણા ક્યાં આજ રાતે. અને ભૂરાભાઈ દેખાય છે ક્યાંય? ભૂરાભાઈ છે નહીં ક્યાંય. એલા હે ભૂરાભાઈ, એલા જલ્દી આવો. એલા હું મનસુ કાકા દોડતા દોડતા આવો છો? હું છું છે? અને આમ હાફડા ફાફડા હું થઈ ગયા છો? એટલે આટલું બધું ન થોડે. આ ગારો ના વરસાદ બરસાદ કેટલો વરસી ગયો અને હું કામ થોડો છો? આ કપાસની જુઓ, આજ રાતે વરસાદ આવ્યો ને તે બહુ ગંભીર હાલત થઈ ગઈ છે કપાસની. અને કપાસમાં રાતે વરસાદ ભૂકા કાઢી નાખ્યો. હા, એ પેલા હા ખાઈ લ્યો અને પછી વાત કરો. તમે તો પણ બહુ મનસુ કાકા હાફળા ફાફડા થઈ જાવ. રાતે કાંક આકલા મારતા થા, હું વરસાદના આકલા મારતા થા. આ પેલા નિરાતે શાંત થઈ જાવ પછી આપણે વાત કરીએ. એટલે આ 1 મહિનાનો કપાસ છે પણ આખો નમી ગયો છે. વરસાદ આવે ને પાણી આવે તો નમી તો જાય જ તેને. ભલામણા શું તમે તમારે કેમ છે? પણ તમે ભલામણા વરસાદ આવે તો રાતે કઈ આપણે કઈ છોડવા ઊભા નથી કરવાના. હા, પણ તમે તો વાત કરતા હતા ને મનસુ કાકા કે આ વર્ષે કપાસમાં મોટો ધડાકો કરવો છે અને કપાસ સારો થાય તો ગાડી ને કાંક એવી બધી વાતો કરતા હતા તમે કે મોટો ધડાકો કરવો છે એમ. હા, તમે કહેતા ધડાકો જરૂર થાય છે પણ ધડાકો છો પણ ઉપરથી આ વરસાદનો ધડાકો છો. ધડાકો જરૂર છે, એ વાત તમારી સાચી છે, પણ એમાં આપણું તમારું મારું કઈ હાલવાનું નથી. આ બધું કુદરતી કહેવાય. આમ જોવો ને બધું કપાસ ને એવું. હા ઓ મનસુ કાકા, તમારી વાત સાચી. આ વર્ષે કપાસમાં નકરો છે ને અત્યારે વરસાદ રાતે એવો ધોધમાર આવી ગયો ને કે હવે નકરો ગારો દેખાય છે. એ વાત તમારી સાચી હો મનસુ કાકા. પણ વરસાદ જ એવો રાતે પડ્યો ને તે સોયતરા કાઢી નાખ્યા હો. એટલે હાથ તમને રાતે કર્યા જાગ્યા નહીં. આ કપાસ જો ભલા હવે નમી ગયો છે. એ વાત તમારી સાચી છે, પણ હવે નકરો કપાસ ગારો દેખાય. હવે હું કરશું ભૂરાભાઈ, કયો તમે લ્યો. આમાં તો અણધારી આફત કહેવાય. અને રાતે વરસાદ એટલો બધો આવશે તો આપણને ખબર જ ન હોય. કયો હવે તો ભાઈ કુદરત છે આ બધું. આ કુદરત આધીન હોય. આપણ મનસુ કાકા હવે કયો ને ભગવાન ને એક દી તડકો મોકલે તો હવે તડકો મોકલે તો આ કપાસમાં કઈક સુધારો થઈ જાય. તડકો મોકલે ને તો કામનું મનસુ કાકા. હવે ભગવાનને વાત કરો કે કોન્ટેક્ટ થાય એમ હોય તો કરો. હવે તડકો મોકલે ને તો કામનું. હા હો ભૂરાભાઈ, સારો વરસાદ તો એક જ રાતમાં આવી ગયો અને ધડાકા કડાકા ને ભડાકા નકરું પાણી પાણી કરી નાખ્યું. કપાના છોડવાય નમાડી દીધા. પણ જે તડકો લાવવો ને ભૂરાભાઈ, એ હારો એક્સપ્રેસમાં આવે તો સારું હો. હવે નકર હવે આમાં ખટણાય ખેડૂતની પૂરેપૂરી કઠણાઈ થવાની છે ભૂરાભાઈ. તમારે જોવું જ જોઈજો. પણ તમે તમારી ઘરવાળીને વાત કરી? પેલા વાત તો કરો તો ખબર પડે ને. હું કયો પેલા શાંત થઈ જાવ એમ? હા, પેલા શાંત થઈ જાવ. બીજું હું શાંત જ થવાનું છે ને. આમે વાદળા થાય ને આમે વાદળા થાય. બધે કોઈ વાદળા ને વરસાદ. આ શાર દેખ્યા તો બંધ નથી થતો. શાંત થઈ જાવ. બીજું હું પણ કેમ કેમ એમ કહું? એટલે હા હો, નકર એ કહે કે આ વરસાદ તમે લઈને આવ્યા કે મોટો પાણીની પાઇપ લઈને આવ્યા. આ બધા જળ બંકાર ને બંબુડા એવો વરસાદ બોલો. એ હા, પણ મનસુ કાકા હવે તમારે જે આ ખેતરમાં જે છોડવા વધ્યા છે ને એને સંભાળો તમે. હવે બાકી તો જે છો એ બધું ભગવાનના આધારિત છે. હવે હું તમને કહું છું કાકા, તમે આ જે છોડવા વધ્યા છે ખેતરમાં તમારે એને હવે તમે સંભાળો. હા હો ભૂરાભાઈ, એ વાત સાચી હો.
કોઈ દી ખેડૂત છે ને હિંમત હારતો નથી. એ વાત સાચી છે, પણ આવી આવે ને તે હિંમત હારી જાય. હિંમત હારી જાય એટલે બધું આ મોલાત હોય, એટલે મોલાત મળે ઓલી ઊંઘવા અને પીળી પડી જાય. એટલે આમ તો કઈ હારતો નથી, આમ હારી જાય મિત્રો. ભાઈ એ વાત થાય છે તમારી. વાંધો નહીં, હાલો હાલો પેલા ચા પીએ હાલો, પછી કંઈક કોટો સડે એટલે ચા પીએ હાલો. હું ભૂરાભાઈ ચા પીવી એમ? હાલો ને ચા પીવા જઈએ, વાડીએ જઈએ, પછી ચા પાણી પી અને પછી આ કપાસ ને કેવી કે ભાઈ તું પણ શાંતિ રાખજે અને હિંમત હારતો નહીં એમ કપાસ ને કેવું આપણે. હા હાલો જઈએ હવે ચા પાણી પીવા. જય માતાજી મિત્રો, કેમ છો બધાય? તો આપણે યુટ્યુબ ચેનલ છે મનસુકાર સોલંકી વ્લોગ, અને આમાં તમે મારી યુટ્યુબ ચેનલમાં અવનવા વિડીયો જોતા હશો. કોમેડી શોર્ટ વિડીયો હોય છે, ખેતીવાડીના હોય છે. તો આ વિડીયો અત્યારે મનોરંજન માટે બનાવ્યો છે. તો ખાસ કરીને જો તમને ગમ્યો હોય તો બીજાને શેર કરજો, અને આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહેજો. તો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરી નાખો. જય માતાજી.